કિમની ટ્રાફિકની સમસ્યા યથાવત જ રહેવાની એ વાત હવે કિમવાસીઓએ ગળે ઉતારી જ લીધી છે। કલેક્ટરના જાહેરનામાની પરવાહ કર્યા વગર બે રોકટોક મુખ્ય માર્ગો પર ભારે વાહનોની અવરજવર થતી જ રહે છે। કલેક્ટરના જાહેરનામાને એસી તેસી કરીને કિમના મુખ્ય માર્ગો પર ભારે વાહનો બે રોકટોક ચાલી રહ્યા છે। 2-3 દિવસ અગાઉ પોલીસે દેખાવ પૂરતી કામગીરી બતાવી ભારે વાહનોને રોક્યા હતા તેમજ દંડ પણ ફટકાર્યો હતો, પણ ત્રીજા દિવસથી સ્થિતિ એની એ જ છે। ફરીથી કિમમાં ભારે વાહનોની અવરજવર ચાલુ થઈ ગઈ છે। નવાઈની વાત તો એ છે કે પોલીસ આ વાહનોને આગળ રોકતી પણ નથી। ડ્રાઈવરના જણાવ્યા અનુસાર બપોરે 1 થી 3 વાગ્યા સુધી પ્રવેશ પણ કરવા દેવાય છે। જોકે ટ્રક ચાલકોએ જાહેરનામાથી અજાણ હોવાનું જણાવ્યું હતું। हाँ, कभी भी क्यों आते हो? यार मेरे को पता नहीं, अभी चक्कर गया था। अभी गया था? हाँ, इसके पहले आया था। आगे पुलिस वाले ने पैसे लिए थे क्या? पैसा दिया था, 4 रास्ते में पैसा दिया था, नहीं, एक भी नहीं। इधर से अभी जाने का मना है, वो पता है तेरे को? तो बन जते तो खबर છે ને? क्या खबर से भाई? નથી કઈ ખબર। આ રસ્તા પરથી કેટલા સમયથી પસાર થાવ છો? आज आए वो, આજે આવ્યા? આગળ પોલીસ વાળા રોક્યા કે નહીં રોક્યા? कोई नहीं आता है। કોઈ નથી રોકતા। 1 વાગ્યા પછી જવા દે, 1 વાગ્યા પછી જવા દે બપોરે? 1 થી 3 વાગ્યા લગી જવા દે, 1 થી 3 વાગ્યા લગીને જવા દે, પછી પાછા નહીં આવવા, પછી રાત્રે। લોકો પણ આ ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે। ભારે વાહનોને કારણે ફાટક પર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। ટ્રાફિકમાં ક્યાંના અમે ફસાયેલા છે અને મોટા વાહનો એટલા બધા ચાલે છે। કલેક્ટરની નોટિસની બાવજૂદ અહીંયા એટલા બધા મોટા વાહનો છે જેના લીધે કિમમાં ખૂબ ટ્રાફિક થઈ ગયું છે। આ સમસ્યાનો ઉકેલ કોણ કરશે? ટ્રાફિક જામ થઈ ગયું છે। હવે આ ગ્રામ પંચાયતના રોડ બને છે, આ બાજુ કલેક્ટરની નોટિસ છે, તો બી મોટા વાહનો રોકાતા નથી। ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતા કિમવાસીઓએ રાહતનો દમ લીધો હતો, પરંતુ જાહેરનામાનો અમલ માત્ર શરૂઆતી 3 દિવસો પૂરતો જ થયો। હવે ફરીથી એ જ હાલત છે। લાગે છે કિમવાસીઓને ટ્રાફિકની આદત સાથે જીવતા શીખી જવું પડશે। તંત્ર દ્વારા પરિણામજનક કાર્યની અપેક્ષા ખોટી છે। કેમેરામેન પ્રકાશ સાણુકે સાથે ગૌતમ પટેલ, જન અધિકાર ન્યૂઝ, કિમ। ભરૂચ વડોદરા વચ્ચે નેશનલ હાઈવે નંબર 8 પર વડોદરા પાસે ફોર્ડ ફિગો અને I-10 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 મહિલા સહિત 5ના કરુણ મોત થયા હતા, જ્યારે 3ને ઈજા થઈ હતી। બરોડા તરફથી I-10 મેગ્ના કાર એક ભરૂચ તરફ જઈ રહી હતી। તેનું ટાયર બસ્ટ થતાં ફાટતા તે ડિવાઈડર કૂદાવી અને ભરૂચથી બરોડા તરફ જતી ફોર્ડ ફિગો કારને એક્સિડન્ટ કરતાં 2 માણસો ગંભીર રીતે ઘવાયેલા છે। તેમને 108 દ્વારા સિવિલમાં મોકલેલા છે, તેમજ 5 માણસોનું ફેટલ એક્સિડન્ટ થઈ ગયેલું છે। તેમાંથી 5 એક્સિડન્ટ મરી ગયેલા મૃત્યુ પામેલામાં 3 સ્ત્રીઓ છે અને 2 પુરુષો છે, જેમના ઇન્ક્વેસ્ટ ભરવા માટે સિવિલ હોસ્પિટલ ભરૂચ મોકલાવી આપેલા છે। માંડવી નગરમાં મહત્વના ગણાતા અને દિન પ્રતિદિન જેના પર ટ્રાફિકનું ભારણ વધી રહ્યું છે એવા વાપી શામળાજી માર્ગને મળતા માર્ગની થઈ રહેલી અવદશા વરસાદી પાણીથી વધુ જોખમી બનવાનું મનાઈ રહ્યું છે। છતાં પણ પાલિકા દ્વારા કોઈ નક્કર પગલાં ન ભરાતા વાહન ચાલકો તથા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે। માંડવી પાલિકા દ્વારા ગૌરવ પથ તથા કોલેજ રોડ જોડવાના રિંગ રોડનું હાલમાં નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે દિન પ્રતિદિન જે માર્ગ પર વાહન વ્યવહાર તથા રાહદારીઓની અવરજવર વધી રહી છે એવા કોલેજ રોડ છેલ્લા ઘણા સમયથી ચિત્રે હાલ થઈ રહ્યો છે, છતાં પાલિકા દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। ઉબડખાબડ બનેલા આ રોડ પર સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જતું હોય છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ઉઠ્યો છે અને ચોમાસામાં લોકો આફતમાં સપડાય તે પહેલા માર્ગની મરામત કરી દેવામાં આવે એવી લોક માંગ છે। હાલ ચોમાસાની મોસમ ચાલી રહી છે, જ્યારે સરકારના તમામ રસ્તાઓ ખરાબ છે। માંડવી સાંઈ મંદિરથી કોટ અને કોલેજ તરફ જવાનો રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે। આપ જોઈ શકો છો તેમ એકલા ખાડાઓ અને કીચડથી ભરેલો છે। અહીંયા દરરોજના સ્કૂલ તેમજ કોલેજના કેટલાય છોકરાઓનું આવન જવન થાય છે, કેટલા છોકરાઓ બાઇક લઈને પડે છે
તો કેટલાક છોકરાઓ પર કિચડ ઉડે છે, જેના કારણે તેઓ સ્કૂલ અને કોલેજમાં સરખી રીતે જઈ શકતા નથી અને કોલેજોના રસ્તા બગડે છે. અહીંયા નજીકમાં માંડવીની સિવિલ કોર્ટ પણ આવી છે, જેના પણ ઘણા વાહનો આવન જવન થાય છે અને અમારી ઘણા સમયથી આ રોડ બનાવવા માટેની માંગ છે અને ફરીથી અપીલ કરીએ છીએ કે ચોમાસુને વરસાદની ઋતુ છે તો આ માર્ગ જલ્દીથી બનાવવામાં આવે અને વરસાદ જ્યારે ફૂલ વરસાદ હોય છે ત્યારે રસ્તો એટલો બધો પાણીથી ભરાઈ જાય છે કે અહીંથી બાઇક લઈને અથવા તો ચાલતા રાહદારીઓએ પણ જવાનું મુશ્કેલ છે. તેથી સરકારી તંત્રને અપીલ કરીએ છીએ કે વિદ્યાર્થીઓ માટે અને ખાસ વિદ્યાર્થી હિતમાં લોકહિતમાં રસ્તોને નવીનીકરણ જલ્દીથી થાય તેવી લોક માંગણી સાથે હવે તંત્ર આ અંગે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું. ધર્મેશ પટેલ, જન અધિકાર ન્યૂઝ, માંડવી. તમે અમરનાથના બર્ફીલા બાબાના દર્શન નથી કર્યા તો કોઈ વાંધો નથી. ઝઘડિયાના શિયાલી ગામમાં આબેહૂબ બાબા બર્ફાનીનું શિવલિંગ બનાવાયું છે. શિવ ભક્તો ભારે આસ્થા સાથે બાબા બર્ફાનીના દર્શન કરી રહ્યા છે. ઝઘડિયાથી 16 કિલોમીટરના અંતરે કાવેરી નદીના કાંઠે શિયાલી ગામ આવેલું છે, જ્યાં જ્ઞાનયોગ દર્શન આશ્રમ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. મહંત કૃષ્ણ સ્વરૂપ દાસજી આશ્રમનું સંચાલન કરે છે. આ આશ્રમમાં પૌરાણિક રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. શ્રાવણ માસમાં રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન માટે ભક્તોની ભીડ જામે છે. રામેશ્વર મહાદેવ મંદિરમાં જ જ્ઞાનેશ્વર હનુમાનજી બિરાજમાન છે. લોકવાયકા મુજબ પ્રાચીન શિવલિંગના કારણે ગામનું નામ શિયાલી પડ્યું હતું. આ આશ્રમમાં રામેશ્વર મહાદેવના દર્શન માટે દૂર દૂરથી લોકો ઉમટી પડે છે. આશ્રમમાં ભગવાન રામનું મંદિર આવેલું છે અને તેમની સાથે સરસ્વતી માતાજી પણ બિરાજમાન છે. આ જ્ઞાનયોગ આશ્રમમાં એક અમરનાથ જેવી ગુફા બનાવવામાં આવી છે. આ ગુફામાં બરફનું શિવલિંગ બનાવી પ્રસ્થાપિત કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષથી બરફનું શિવલિંગ બનાવવામાં આવે છે અને તેને બર્ફીલા બાબા તરીકે પૂજન વિધિ કરી શ્રદ્ધાળુ માટે દર્શન માટે પ્રસ્થાપિત કરવામાં આવે છે. અહીં મહાશિવરાત્રિના દિવસે 1 દિવસ માટે અને પવિત્ર શ્રાવણ માસમાં પૂરા 30 દિવસ માટે બરફનું શિવલિંગ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવે છે. આ બર્ફીલા બાબાના દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવે છે. નવાઈની વાત તો એ છે કે આ ગુફામાં કોઈ એર કન્ડિશન બેસાડવામાં આવ્યા નથી. ગુફાઓ એ રીતે બનાવવામાં આવી છે કે શિવલિંગ પીગળતું નથી. ગુફાની ચારે બાજુ વનસ્પતિ અને વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે, જેના વાતાવરણમાં શિવલિંગ પીગળતું નથી. ને આ બર્ફાની બાબાની સ્થાપના 8 વર્ષથી કરવામાં આવે છે. જે લોકો અમરનાથ નથી જઈ શકતા એ લોકો અહીંયા આવીને દર્શન કરે છે અને ત્યાં જઈને જે તમને દર્શન કરવા મળે છે ને જે પુણ્ય મળે છે એ જ તમને પુણ્ય અહીંયા આવવાથી મળે છે. ને આ જગ્યા ઝઘડિયા શિયાલી ગામમાં આવેલી છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના શિયાલી ગામે જ્ઞાનયોગ દર્શન આશ્રમની અંદર અમરનાથ ગુફા આવેલી છે. આ ગુફા સાક્ષાત અમરનાથજીએ મને પ્રેરણા આપી એ પ્રમાણે મેં બનાવી છે અને એમ ભગવાન શ્રી અમરનાથને પ્રાર્થના કરી હતી શિવજીને કે હે પ્રભુ, તમે અમારા આશ્રમ પર બિરાજો, અમે તમારી દર્શન કરીશું, સેવા કરીશું અને અમારા જે ભક્તો છે એને તમે દર્શનનો લાભ આપો. અહીં શિવજી દક્ષિણ ગુજરાતના ભાવિક ભક્તોના મનોકામનાની પૂર્તિ માટે આવેલા છે અને શિવજી એવું કહે છે કે હું સંસારમાંથી જે અનુભવ લઈને હિમાલય ગયો, હિમાલયમાં જઈ અને ત્યાં મેં તપસ્યા કરી અને તપસ્યાના ફળમાં હું બરફાની બની ગયો. તો હે મારા વાલા ભક્તો, હવે તમારે ત્યાં આવવાની જરૂર નથી. આ શિયાલી ગામમાં આવો, બરફાની બાબા તરીકે હું પૂજાવું છું અને મારા દર્શન કરો. અને ઉતલી છે અમરનાથ 8 વર્ષથી છે અને 1 મહિના સુધી રહેશે. આજે 27મી તારીખ થઈ છે. 27/7/2014થી
25/8/2014 સુધી એટલે 30 દિવસ માટે શ્રાવણ મહિનાના ખુલ્લી રહેશે. માટે મારા ભક્તોને હું જણાવું છું કે તમારામાં પ્રેમ પ્રભુ પ્રત્યે હોય, શ્રદ્ધા હોય તો આ બરફાને બાબાના દર્શન માટે જરૂરથી આવજો. જે શ્રદ્ધાળુઓ અમરનાથ જઈ શકતા નથી તે શ્રદ્ધાળુઓ શિયાલી ગામે બર્ફીલા બાબાના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ શ્રાવણ માસમાં બર્ફીલા બાબાના દર્શનાર્થે ઉમટી પડે છે. ભરૂચ જિલ્લામાં એકમાત્ર શિયાલી ખાતેના આ આશ્રમમાં બરફનું શિવલિંગ અસંખ્ય ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. એક મહિના સુધી રહેવાનું છે. એ બિલકુલ પીંગળે પણ નહીં અને વખતો વખત એ મોટું થતું જશે અને જેમ જેમ સમય જશે તેમ વિસ્તાર થશે અને વિકસિત થશે અને ભક્તોને એક આનંદ કરાવશે, એવા દર્શન આપશે કે જેથી આપણને બરફાની બાબા જે અમરનાથ ગુફા છે ત્યાં જવાની પણ જરૂર નહીં પડે. એનું પીગળનું કારણ છે ભગવાને જેવી રીતે સૃષ્ટિ જ્ઞાનથી બનાવી તેવી રીતે આ શિવલિંગ છે જ્ઞાનથી જ નિર્માણ થયેલું છે. કહેવાય છે મન ચંગા તો કથરોટ મેં ગંગા. અમરનાથ ના જઈ શકાય તો શિયાલીના બર્ફીલા બાબા પણ પોતાના પ્રિય ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને એ આસ્થા સાથે જ અહીં શિવ ભક્તોનું મસ્તક નમે છે. ધર્મેશ પટેલ અને મનહર પટેલ, જન અધિકાર ન્યૂઝ, અંકલેશ્વર. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, ભક્તોથી ઉભરાયા શિવાલયો. કીમમાં કલેક્ટરના જાહેરનામાની 80 કે 83 ટ્રાફિકની સમસ્યા યથાવત. ઉકાઈ જમણાકાંઠા કેનાલમાં પડી ગાબડું, ખુલી ભ્રષ્ટાચારની પોલ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહો જન અધિકાર ન્યૂઝ. નમસ્કાર.